નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃતના પાઠ નંબર 1 મમ અંગાની પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશનો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા તમને અમારી નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો। તો તમારે સંસ્કૃતમાં જે છે તે શબ્દો લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો। પહેલું ચિત્ર છે માથું, તો તેને આપણે સંસ્કૃતમાં કહીશું મસ્તકમ। એનું જો આપણે વાક્ય બનાવવું હોય તો એતત મસ્તકમ અસ્તિ। ત્યાર પછી સરસ મજાના આપણા સુંદર દાંતો આપેલા છે, તો દાંતને આપણે કહીશું દંતાહ। એત દંતાહ સંતિ। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હોઠ આપેલા છે, તો હોઠને આપણે કહીશું ઓષ્ટો। એતો દ્રો ઓષ્ટો સતઃ। ત્યાર પછી કાન આપેલો છે, તો કાનને કહીશું કર્ણઃ। એસહ કર્ણ અથવા તો એતત શ્રોતમ અસ્તિ, એ પ્રકારે પણ મિત્રો લખી શકાય। ત્યાર પછી આપણી આંખ આપેલી છે, તો આંખને સંસ્કૃતમાં કહેવાશે નેત્રમ। એતત નેત્રમ અસ્તિ। ત્યાર પછી આપેલો છે હાથ, હાથને સંસ્કૃતમાં કહીશું કરતલમ। એતત કરતલમ અસ્તિ। ત્યારબાદ પગ આપેલો છે, તો મિત્રો પગને આપણે કહીશું ચરણઃ। એસહ ચરણઃ અસ્તિ। પ્રશ્ન નંબર 2, અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેમનું નીચે આપેલા 3 વિભાગોની અંદર વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। દંતાહ, ઓષ્ટો, કરઃ, નેત્રમ, વૃક્ષઃ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણઃ, જીહ્વા। તો આને હવે આપણે અહીં જે કોષ્ટક આપ્યું છે એની અંદર પ્રથમ મસ્તક, મસ્તક એટલે તમારા મોઢાના જે અંગો છે તેના નામ અહીં લખીશું। ધડના અંગો, ગળાથી લઈને મિત્રો કમર સુધીના ભાગ જે છે તેને ધડ કહેવાય, તેના અંગોના નામ અહીં લખીશું। અને હાથ પગના જે અંગો છે તેમના નામ આપણે અહીં લખીશું। પ્રથમ લખી દઈએ મસ્તકના અંગો, તો આવશે દંતા એટલે કે દાંત, ઓષ્ટો તો 2 હોઠ, નેત્રમ તો આંખ, મુખમ તો આવશે મુખ અથવા તો મોં, નાસિકા તો આવશે નાક, જીહ્વા તો આવશે જીભ। હવે આપણે લખીશું દળના અંગો। વૃક્ષઃ તો એને કહેવાય છાતી, ઉદરમ તો થશે પેટ। હાથ પગના અંગો જો લખીએ તો કોણીથી નીચેનો ભાગ જે છે તેને મિત્રો કહેવાય કરહ, તો લખીશું કરહ। ચરણ તો થશે પગનો પંજો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમે વધુ શીખવા માંગો છો તો વધારાના પ્રશ્નો તરીકે આપણે અહીં થોડા પ્રશ્નો લીધા છે, જે તમને શીખવામાં ખૂબ ઉપયોગી થશે। જો તમે લખવા માંગો છો તો જ તમારે લખવાનું રહેશે, બાકી આ પ્રશ્ન નંબર 3 લખવાનો રહેશે નહીં। નીચે આપેલા વાક્યની ખાલી જગ્યામાં નીચે કૌંસમાંથી સર્વનામ શોધીને લખવાનો છે। એતત તો થશે આ, એસહ તો પણ થશે આ, એસા એ પણ થશે આ, એતો તો આ 2, એત તો આ 2, એત આ બધા, અને એતાની તો આ બધા। તો વિદ્યાર્થી મિત્રો, કયું બહુવચન ક્યારે વપરાય છે તેની વાત કરીએ તો ખાલી જગ્યા મમ શરીરમ, આ મારું શરીર છે તો એતત મમ શરીરમ। ખાલી જગ્યા મમ મસ્તકમ, આ મારું મસ્તક છે તો એમાં પણ એતત મમ મસ્તકમ। ત્વ લલાટમ, આ તારું કપાળ છે તો એતત ત્વ લલાટમ। ખાલી જગ્યા રમેશય કેશા, આ રમેશના વાળ છે તો આવશે એત રમસ્ય કેશાહ। ખાલી જગ્યા સુરેશસ્ય ગ્રીવા, આ સુરેશની ગરદન છે તો ત્યાં મૂકીશું આપણે એસા સુરેશય ગ્રીવા। ત્યાર પછી નંબર 6, ખાલી જગ્યા મમ ઓષ્ટો, તો એતો મમ ઓષ્ટો, આ 2 મારા હોઠ છે। ત્યાર પછી દેવજ્ઞસ્ય નાસિકા, તો આવશે મિત્રો એશા, આ દેનાંગનું નાક છે। ખાલી જગ્યા ત્વ વૃક્ષઃ, એતત
ત્વ વૃક્ષ, આ તારી જાતિ છે. ખાલી જગ્યા મમ હસ્તઃ, તો આવશે એસહ મમ હસ્તઃ, આ મારો હાથ છે. ત્યાર પછી 10 ખાલી જગ્યા તવ કરણી, એ તો તવ કર્ણો, તો મિત્રો આ બે તારા કાન છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.